નમસ્કાર મિત્રો, યુ મીડિયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજના તાજા અને મહત્વના સમાચાર. સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો, ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ઈંધણ પુરવઠા પર પડી રહેલી અસર અંગે વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને દેશના નાગરિકો તેમજ સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે અપીલ કરી હતી. પીએમ મોદીએ કરેલી અપીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ઝીલી લીધી છે. વડાપ્રધાન મોદીની આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, બોર્ડ્સ, નિગમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂફટોપ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. આગળ હવામાનને લઈને ખબર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી 3 દિવસ એટલે કે 30 અને 31 મે તેમજ 1 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. મિત્રો, આગળ ખબર જોઈએ તો રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત રહેવા પામી છે. ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ મોડી સાંજે આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. આગળ વાત કરીએ તો ગીરના જંગલોમાં બેબીસિયાનો રોગચાળો પ્રસરતા સિંહોના અકાળે થઈ રહેલા મોતના પગલે વન વિભાગ અને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અન્ય સિંહોને આ રોગથી સંક્રમિત થતા અટકાવવા માટે વન વિભાગ દ્વારા ગીરના સિંહોનું સ્ક્રીનિંગ કરવા માટે ટીમો ઉતારવામાં આવી છે. આગળ બીજી મહત્વની ખબર જોઈએ તો અમદાવાદમાં પાટીદાર સમાજના યુવાનો માટે મોટી ભેટ આપવામાં આવી છે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં અત્યાધુનિક હોસ્ટેલનું કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ 1600 વિદ્યાર્થીઓ માટે 5 સ્ટાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. છેલ્લી અને મહત્વની ખબર જોઈએ તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી એ તાજેતરમાં જ ઇથેનોલ ગેસથી સળગતા સ્ટવ લોન્ચ કર્યો છે. આ સ્ટવની વિશેષતા એ છે કે પાણીમાં 7% ઇથેનોલનું મિશ્રણ કરીને એલપીજી ગેસની જેમ સળગાવી શકાય છે. ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે કે સંપૂર્ણ સ્વદેશી છે અને તે ઇમ્પોર્ટેડ એલપીજી ગેસ અને અન્ય ઈંધણ પરની નિર્ભરતાને ઓછી કરી દેશે. મિત્રો, આજ માટે બસ આટલું જ. રોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે જોડાયેલા રહો યુ મીડિયા ગુજરાતી સાથે. ધન્યવાદ.